ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત. વિદ્યાર્થી સાથે રેગિંગ થયાનો પરિવારજનોનો આક્ષેપ છે. 18 વર્ષીય અનિલ મેથાણીયા નામના વિદ્યાર્થીનું મોત થયું છે. MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત. સુરેન્દ્રનગરના જેસડા ગામના વિદ્યાર્થીનું મોત. પાટણ ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે રેગિંગ થયું હોવાના પરિવારજનોનો આક્ષેપ છે. MBBS કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મેથાણીયા અનિલ નટવરભાઈનું મોત થયું છે. મળતી માહિતી મુજબ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ત્રીજા વર્ષમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે. મેથાણીયા અનિલ નટવરભાઈ સુરેન્દ્રનગરના જેસડા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 રાધનપુર. હજી 1 મહિનો જ થયો છે. ત્યાં બીજા બધા છોકરા થર્ડ યરવાળા બધા છોકરા ભેગા થઈ અને ફર્સ્ટ યરવાળા બધાને બોલાયા અને રેકિંગ કર્યું. રેકિંગ કરીને 2-3 કલાક સુધી એમને ઊભા રાખ્યા. રેકિંગ કરે ડાન્સને એવું બધું કરાવડાયું, ડાબડેન કે ગમે તે રીતે કરાવ્યું. પછી ત્યાંના છોકરાનું કહેવું એવું થતું કે ચક્કર આવી અને પડી ગયા છે અને પડી ગયા તરત જ એનું હાથ બેસી ગયું અને મૃત્યુ પામે છે. જે આ અર્થે અમે એ કહેવા માગીએ છીએ કે સરકારશ્રીને એ જાણ કરવા માગી કે આવું કોઈ ભવિષ્યમાં બીજા છોકરા સાથે કોઈ આ રીતે રેકિંગ કરી અને બીજા કોઈ છોકરાનો જીવ ના જાય. અને તટસ્થ અમારી માગણી છે કે આના પાછળ આ જે મૃત્યુ પામેલ યુવક એ તટસ્થ તપાસ થાય. જિલ્લા વડા પોલીસ, તાલુકા પોલીસ જે હોય બરાબર આ બધી તપાસ સંપૂર્ણ કરી યોગ્ય તપાસ કરે એવી અમને માંગ છે. આ કોલેજ ઉપર ખરેખર બધા છોકરા ઉપર એમને અને આ બધા અમારા વાલીઓને ન્યાય મળે એ અર્થે અમે માગણી કરીએ છીએ. અને જે ધારપુરના જે ડીન છે જવાબદાર, એમના વિશે આપ શું કહેશો? આ રીતનો ડાન્સ કરાવે છે ને આ રીતનું તમારા શું કહેશો એમના વિશે? એમને એ રીતે કીધું હતું કે અમે અહીંયા મિટિંગમાં બોલાયા, બધા છોકરાને બોલાયા કે આ રીતે તમારે ના